અમરેલીમાં પ્રેમ લગ્ન કરનાર દીકરીના પિતાનો વિડીયો સામે આવ્યો અને દીકરીને કહ્યું કે મારે કેરેલા સ્ટોરી 3 નથી બનાવી, દીકરી તું પાછી આવી જા। જોકે થોડા દિવસ પહેલાં આ યુવતીનો વિડીયો સામે આવ્યો હતો અને કહ્યું હતું કે મારો ધર્મ પરિવર્તન નથી કરવામાં આવ્યો અને મેં મારી મરજીથી લગ્ન કર્યા છે। અમરેલીમાં યુવતીએ પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ શું વિવાદ સર્જાયો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીના રાજુલાની નેહા નામની યુવતી 10 દિવસ પહેલાં ઘરેથી નીકળી હતી। બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને સુરત જઈ રહી છે તેવી વાત કરી હતી અને લાંબા સમય સુધી પરિવારના લોકો સાથે સંપર્ક ન થયો હતો અને યુવતી ઘરે પરત ન ફરતા પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જો કે આ વચ્ચે યુવતીનો સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવ્યો અને તેણે કહ્યું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે, તેના પર કોઈ દબાણ નથી કરવામાં આવ્યું અને તે સુરક્ષિત છે। જો કે આ વિડીયો વાયરલ થતાં લવ જેહાદની વાતો પણ વેગવાન બની હતી। તેવામાં ફરીથી યુવતીએ વિડીયો બનાવ્યો અને કહ્યું કે મારું કોઈ ધર્મ પરિવર્તન નથી થયું, મારી પર કોઈ પ્રેશર નથી કરવામાં આવ્યું અને મને પ્રોબ્લેમમાં ન નાખો અને ખોટો બધા પોતાનો ટાઈમ ન બગાડો અને શા માટે નેતાઓ અને સમાજના આગેવાનો વધારે રસ લઈ રહ્યા છે તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા। તેવામાં હવે આ દીકરીના પિતાનો વિડીયો સામે આવ્યો છે અને પહેલાં તો શું કહી રહ્યા છે આ યુવતીના પિતા અને યુવતીએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ। મારું નામ નેહા છે, હું રાજુલાથી છું। હમણાં ન્યૂઝવાળા એવો વાયરલ વિડીયો મૂકે છે કે મારી સાથે લવ જેહાદ થયો છે। હું બધાને કહેવા માંગુ છું, પબ્લિકલી બધાને કહેવા માંગુ છું કે મારી સાથે કોઈ બી લવ જેહાદ નહીં થયો, મેં કોઈ બી મારું ધર્મ પરિવર્તન નથી કર્યું, મારી સાથે કોઈ બી પ્રેશર નથી કરવામાં આવ્યું। ઇવન મેં જે મેરેજ રજિસ્ટર કરાવ્યા છે એવી મેં સ્પેશિયલ મેરેજ એક્ટ થ્રુ લગ્ન કર્યા છે, જેમાં મારું ધર્મ પરિવર્તન નથી કરવામાં આવ્યું। હું બધાને એ વિનંતી કરવા માંગુ છું કે મારા આ મેટરને હવે જાજુ લાંબુ ન કરો, વધારે પ્રોબ્લેમમાં ન નાખો અને ખોટો બધાનો ટાઈમ વેસ્ટ થાય છે આ કરીને। એટલે મારા ફેમિલી જોડે આઈ થિંક મેં 2.5 કલાક પહેલાં વાત કરી, મારી સિસ્ટર જોડે વાત કરી, મારી મધર જોડે વાત કરી, તો એ લોકોને કોઈ બી આમાં રસ નથી, આગળ કાર્યવાહી કરવામાં કોઈ બી રસ નથી અને એમને બી જણાવી મને દીધું છે કે તું તારે રસ્તે, અમે અમારા રસ્તે। તો ફિર આ બધા જે સમાજના આગેવાનો છે, આ બધા જે નેતાઓ છે, એ બધા આ મેટરને શું લેવા વધારે કરવા માંગે છે? એ ફેમસ થવા માટે, તો ફેમસ થવા માટે જે આ નેહા પરમારનો પિતા જે મારી ઉપર અત્યારે ગંભીર આક્ષેપો નાખીને જે વિડીયો કરે છે, જે મારી વિરુદ્ધમાં બોલે છે, એને હું કહેવા માંગુ છું કે આવું બોલે નહીં। ને બીજું કે મારે જે આ જે લવ જેહાદનો ભોગ બનેલી છે એવું એ ન બન ને તું પાછી વહી આવ ને કેરલા સ્ટોરી 1 અને 2 હવે 3 નથી બનાવી, ભારતના લોકોને નથી દેખાડવી ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વહી આવ ને એમાં તમામ જ્ઞાતિના આગેવાનો, રાજુલા પોલીસ પ્રશાસન, બધાય પોલીસ બધાય સમાજના આગેવાનો ને તમામ મને મદદ કરી ને મારી આ દીકરીને પાછી લાવવામાં મદદ કરે ને હું એક હિન્દુને નાતે મારી દીકરીનો આ જે લવ જેહાદ છે એ એમાંથી પાછી આવે એ રીતે હું એને વિનંતી કરું છું કે મારી દીકરી પાછી લઈ આવો ને મારે એ દીકરીને આ વિશે બીજું તો નથી કહેવું, પણ વહેલી તકે આવે। આ 10 દિવસ થયા, હજી કંઈ છું નથી, એટલે મારે એને લાવવાની છે ને જેમ ઓલા ફ્રીજમાં એને જે કાંઈ મારી વિશે મા બાપ વિશે બોલી છે એ એને જેમે ઓલા મગજ ઉપર અસ્તિત્વ છે એનો એટલે એ બોલે, નકર મા બાપ વિશે કોઈથી બોલાય નહીં ને એને ખબર છે, નથી ખબર પડતી એવી છે, હાવ અણસમજુ ને હાવ નાદાન બુદ્ધિની દીકરી છે એમ। પાછી આ પોલીસ પ્રશાસન, હિન્દુ ભાઈઓ, બધા રાજકીય નેતાઓ બધાય મારી વતી એને મહેનત કરી મને મારી દીકરીને પાછી લાવો એવી હું જાહેર જનતાને વિનંતી કરું ને વહેલી તકે ઘરે આવે એવી હું
મારે બધાને વિનંતી છે. જય સિયારામ. રાજુલાની યુવતીએ પ્રેમ લગ્ન કરતા તેના પિતાનો વિડીયો સામે આવ્યો છે અને પિતાએ દીકરીને કહ્યું છે કે તું પાછી આવી જા, મારે કેરલા સ્ટોરી 1, 2 અને 3 નથી બનાવી, તું લવ જેહાદનો ભોગ બનેલી છે, મા બાપ વિશે બોલે છે, તારું મગજ અસ્થિર છે એટલા માટે તું બોલી રહી છે. સાથે જ પિતાએ બધા આગેવાનો અને પોલીસને દીકરી પાછી લાવવામાં મદદ કરે તે પ્રકારની અપીલ પણ કરી છે. હાલ ગુજરાતમાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને લઈને વિવાદ સર્જાયો છે. તેવામાં હવે અમરેલીમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનો વિવાદ સામે આવ્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.